સાઈઝમાં મોટી ને ફુટારામાં સારું છે. ફુટારો પણ સારો છે, સાઈઝ પણ સારી છે. આજે અહીંયા ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ સાઠા છે, આ બહારની સાઈડના છે, તોય આપણે અહીંયા સાઠા સારામાં સારા સાઈઝના જોઈ શકીએ છીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે કે જેમણે શેરડીની ખેતી કરી છે અને આપણે એમના જ ખેતરમાં ઊભા છીએ બહારના સાઈડે. તો સૌપ્રથમ આપણે પરિચય લેશું અને પછી જાણીશું કે ટ્રીટમેન્ટ કઈ રીતના કરી એમણે. તો શું નામ છે તમારું? નીતેશભાઈ. પૂરું નામ? નીતેશભાઈ નારસિંહભાઈ ચૌધરી. અને તમારું ગામ? દામોદલા, ચીખજોરી ફળિયું. હા, એટલે તાલુકો વાલોડ અને જિલ્લો તાપી. તો તમે આ શેરડીની ખેતી કેટલા વર્ષથી કરો છો? તો અમે મારા બાપુજી પહેલાંથી કરતા હતા, પણ હમણાં અમે આ અમૃતભાઈ માંથી ટ્રીટમેન્ટ લીધેલી છે. અચ્છા, એટલે બાપ દાદાથી શેરડીની ખેતી ચાલે છે? એટલે મતલબ વર્ષોથી ખેતી કરો છો તમે? હા. અને અલગ અલગ જાત બધી બનાવી હશે? અલગ અલગ બનાવી. તો આ વર્ષે કઈ જાત બનાવી? 0265. 0265. હા. હા, અને આ પહેલી વર્ષ છે કે લામ છે? નવી છે. નવી શેરડી છે. ઓકે, તો આમાં શું ટ્રીટમેન્ટ કરી પહેલા તો તમે એ જણાવો. પહેલા આ બાયોફિટની જ્યારે રોપાણ કરી, હા, ત્યારે ઇંગ્રેજને હા હા એનું લિંચિંગ કરેલું. અચ્છા, પાયામાં. ઓકે. પછી બીજી વાર એનું આપણે એનપીકે ને એ સ્ટ્રેપ વામ છે ને, હા, એનું લિંચિંગ કરેલું. ઓકે. આવી કેટલી વખત ડ્રિન્ચિંગ કર્યું ને કેટલી વખત છંટકાવ કર્યો? છંટકાવ ખાલી 2 વાર કરેલો છે. અચ્છા, કેમ? કેમ? શેરડીને હાઈટ ઊંચી થઈ ગઈ. અચ્છા, 2 સ્પ્રે કર્યો એટલે શેરડીની હાઈટ એટલી ઊંચી થઈ ગઈ કે પછી તમને છંટકાવ કરવાનો ટાઈમ જ નહીં મળે. મતલબ ખાલી પછી કરી જ નહીં શકાય, એમ અંદર જ નહીં જઈ શકાય. ડિન્ચિંગ કરેલું, પછી બીજી વાર 2 વાર ડિન્ચિંગ કરેલું છે, હાઈટ થઈ ગઈ પછી. ઓકે, એટલે ટોટલ કેટલી વખત ડ્રિન્ચિંગ કર્યું હશે? ટોટલ 3 વાર ડિન્ચિંગ કર્યું. ઓકે, અને 2 વખત છંટકાવ કર્યો? 2 વાર છંટકાવ કર્યો. અચ્છા, તો હવે આમ તમારો જ્યારે આ નેટસપ કંપનીની જે બાયોફિટ દવા છે એ જે નહીં વાપરતા ત્યારે તમારું કેટલું ઉત્પાદન આવતું વીંગે? એ તો હવે આ વર્ષે જ એનું ના, આપણે આ નહીં વાપરતા ત્યારે કેટલું આવતું? આ નહીં વાપરીએ ત્યારે વીઘે આવતો તો 20 ટન ની ઉપર 22-23 ટન આવતો. બરાબર. હવે આ જયારે વાપરવાનું તમે ચાલુ કર્યું તો ક્યારથી તમે વાપરો છો? કેટલા સમયથી વાપરો છો? આ વર્ષે જ ચાલુ કર્યું છે આ શેરડીમાં. અચ્છા, તો શું લાગે કેટલીક ઉમ્મીદ તમને છે? રિઝલ્ટ સારું છે, ઉત્પાદન સારું આવે એવું લાગતું છે. કેટલાક ટન સુધી જાય વીંગે? જે 20-22 કે 23 સુધી જાય તો એમાં કેટલું વધારે થાય? 25 થી 30 આવું જ જોઈએ. 30 સુધી જઈ શકે? બરાબર. એવું તમને કેવી રીતના ખબર પડ્યું? આનો ઉપયોગ કર્યો એટલે. હા, એટલે શેરડી જોઈને તમને શું લાગે? એમ મતલબ શેરડી જોઈને પછી તમને અંદાજો લાગ્યો હશે ને કે આમાં વધારો થઈ શકે? એટલે ફૂટમાં વધારો દેખાય કે સાઈઝ મોટી તમને લાગે? સાઈઝમાં મોટી ને ફુટારામાં સારું છે. ફુટારો પણ સારો છે, સાઈઝ પણ સારી છે. બરાબર. આ જાત કઈ કીધી તમે? 0265. 0265. અચ્છા, તો આ પહેલી જ વખત તમે બનાવી છે કે પહેલા આગળ બનાવેલી? આગળ બનાવેલી, પણ આના જેવી નહીં થયેલી. અચ્છા, આના જેવી નહીં થયેલી. એટલે આ વર્ષનું જે શેરડી આપણે જોઈએ તો એ કોઈ વર્ષે નહીં થયેલી એવી તમને દેખાય છે. જોવા જાય તો એકદમ હવે તો લગભગ 10 ફૂટના ઉપર નીકળી ગઈ એવું લાગે. હા ને? તો મિત્રો, આ તમે જોઈ શકો છો હાઈટ એકદમ. આ તો બહારની સાઈડ પર ઊભા છે, પણ આ અંદરની સાઈડ આપણે જઈએ ને તો ખબર પડે. અહીંયા અમે બહારથી ઊભેલા છે એટલે ખ્યાલ આવે છે કે કમસે કમ 15 મતલબ 10 ફૂટના ઉપર તો ઓલમોસ્ટ થઈ ગઈ છે. એમ 6 મહિના છે. અને હજી આ કટિંગ ક્યારે થશે? કટિંગ તો નવેમ્બરમાં. અચ્છા, તો શું લાગે કેટલા મતલબ કટકા થશે એવું લાગે? આમ કેટલા કટકા પડે? આમ તો અઢી થી 2 કટકા પડે. બરાબર.
હવે આ વાપર્યું છે તો તમને શું લાગે, વધે એવું લાગે? વધે 3 છે, 3.5 4 3 કટકા તો પાક્કા ને, પાક્કા બરાબર ને? એટલે ઉત્પાદન તો 100% આપણને વધારે મળવાનું જ છે, મળવાનું બરાબર છે. બીજું સાંઠાની જાડાઈ અને એમાં કેવું તમને દેખાય? એ જાડાઈ સારી છે. જરાક બતાવજો ને. આ જે અહીંયા ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ, આ સાંઠા છે, આ બહારની સાઈડના છે, તોય આપણે અહીંયા સાંઠા સારામાં સારા સાઈઝના જોઈ શકીએ છીએ. અને હજી તો હજી પણ થોડા જાડા બનશે, બરાબર ને? હા, હજુ ગ્રોથ થવાની શક્યતા છે, કારણ કે હજી 6 મહિના થયા છે. તો હવે એમાં કાંઈ તમારે ખાતર કે દવા કે બીજું કાંઈક તમારે છોડવાનું કાંઈ જરૂર પડી ખરી? મતલબ પહેલાં રાસાયણિક ખાતરનો જે ઉપયોગ કરતા એ હવે આ વર્ષે કેટલો કર્યો? રાસાયણિક ખાતર ખાલી પાડિયા ચડાવ્યા ત્યારે આપેલું છે. બસ એટલું જ? એટલું એક જ વખત? એક જ વખત. મતલબ એમ કહેવાય કે ખેડૂત તો દર પાણીએ લગભગ તો રાસાયણિક ખાતર આપે, બરાબર ને? બરોબર. તો તમે આ વખતે કંઈ ખાતર આપવાની જરૂર નહીં પડી? જરૂર નહીં પડી. બાકી પહેલા કેટલી વખત ખાતર આપતા? પહેલા તો આટલે 6 મહિને થાય એટલે વખત 4 થી 5 વાર થઈ જાય. બરાબર. એટલે 4 થી 5 વખત જે નાખતા એ આ વખતે એક જ વખત નાખ્યો. એટલે તમારો તો લગભગ 80% જેટલો તો ખર્ચો બચી ગયો કહેવાય, હા બરોબર. બરાબર ને? અને એની સામે આ દવા જે છે આ તમે કેટલા રૂપિયાની લીધેલી અંદાજે? 5,500 ની. કેટલાની આપેલી અમૃતભાઈ? 5,550. અચ્છા, મતલબ 5,550. અને આ કેટલા એરિયામાં આનો ઉપયોગ તમે કર્યો? 25 ગુંઠા છે, એટલામાં તમે આ સેટનો આખો ઉપયોગ કર્યો, બરાબર ને? હા હા. દવા પૂરી થઈ ગઈ કે બચેલી છે હજી? ખાલી હવે એકવાર ડ્રિંકિંગ કરે એટલું બચેલું છે. પાણી સાથે છોડી દેશો એટલે ઓકે થઈ જશે, બરાબર? તો એક તો આપણે અહીંયા ખાતરનો ખર્ચો ઘટી ગયો, ઉત્પાદનમાં ફાયદો દેખાય છે, એટલે કે સાંઠા મજબૂત, ભરાવદાર અને પેરિયા પણ લાંબા દેખાય છે. તો આટલો બધો ફાયદો થયો છે, તો ખેડૂત ભાઈને તમારે શું કહેવું છે? બીજા ખેડૂત મિત્રોને તમારે શું સલાહ છે? ઉપયોગ કરવો છે એટલે બીજાને કહેવા, એટલે મતલબ વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ? વાપરવું જોઈએ. બરાબર છે. આ એકદમ છેડા ઉપર છે, તો એ સાંઠા આવા જોવાના મળે. તો અંદર તો કેવા હશે તમે અંદાજો લગાવી શકો છો, કારણ કે આ બહારની સાઈડ છે. બરાબર. સારી કઈ બાજુ છે? અંદર. ચાલો જવાય કે? અંદર તો અંદર જવાય એવી નથી શક્યતા, કારણ કે ખેડૂતનું કહેવાનું છે કે ભાઈ અંદર તો સાંઠા બહુ વધારે મજબૂત થઈ ગયેલા છે. ને આ તમે જોઈ શકો છો, અંદર જવું ખરેખર મુશ્કેલ છે, જવાની જગ્યા જ નથી. આ બે પાડા વચ્ચે અંતર કેટલું? અચ્છા, 3.25 નું છે, 3.5 નું કરવું જોઈતું હતું, બરાબર ને? તો હજી સારું રિઝલ્ટ મળતે. આ તમે ફૂટારો જોઈ શકો છો, જબરજસ્ત ફૂટારો આવેલો છે, જબરજસ્ત ફૂટારો આવેલો છે. અને આપણે બહારની સાઈડ જ લઈ રહ્યા છે, કારણ કે અંદર તો આપણે જવાની શક્યતા જ નથી, કારણ કે ગ્રોથ જ એટલો જોરદાર છે કે અંદર તો જવું જ કેવી રીતના. તો આટલું સારું પરિણામ આપણા બાયોફિટ પ્રોડક્ટ્સ વાપરવાથી આ ખેડૂત ભાઈને મળ્યું છે. તો મિત્રો તમે પણ આજે જ સંપર્ક કરો અને તમે પણ આવું સારું ઉત્પાદન મેળવો, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. આપણે બહારની સાઈડ જ ફરીએ છીએ. મજબૂત સાંઠા.